હાસોટના વાલનેર પાસે કાર ચાલકને ઝોકો આવતા કાર રોડ સાઈડ ઉપર ખાબકી હતી। આ સમયે ત્યાંથી પસાર થતા પાણી પુરવઠા મંત્રી અકસ્માત જોતા જ કાર થોભાવી મદદે આવ્યા હતા। હાસોટ અને સુરતને જોડતા માર્ગ ઉપર આવેલ વાલનેર ગામ નજીક અકસ્માતની એક ઘટના સામે આવી હતી। સુરતથી કાર લઈ 3 મહિલા સહિત 4 લોકો અંકલેશ્વર આવી રહ્યા હતા। તે દરમિયાન ચાલુ કારમાં ચાલકને અચાનક ઝોકો આવી જતા સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડ નીચે ખાબકી હતી। આ જ સમયે ત્યાંથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ પસાર થઈ રહ્યા હતા। દરમિયાન અકસ્માત જોતા જ પોતાની કાર ઊભી રાખાવી હતી અને જાતે તેમજ તેમના કમાન્ડો અને ડ્રાઈવર તેમજ અન્ય ઠેકેદારો બહાર આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને 108ને ફોન કરી બોલાવી હતી। કારમાં સવાર 2 મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી, જેઓને 108ની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલની સમય સૂચકતા અને માનવીય અભિગમ ચર્ચાનો વિષય બન્યો હતો। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।